શ્રીજી મહારાજના લાડીલા દેશ વિદેશમાં વસતા વહાલા સર્વે ભક્તજનોને ગુરુકુલ પરિવારના સૌ સંતો પાર્ષદો વતી નૂતન વર્ષના હૃદયના ભાવથી જાજા અમારા હેતથી જય શ્રી સ્વામિનારાયણ. આપ સર્વે ભક્તજનોનું આ નૂતન વર્ષ ખૂબ જ સત્સંગ સેવા ભક્તિ સાથે સદાચારમય બની રહે અને નિરામયતા સાથે યશસ્વી જીવનની કારકિર્દી બની રહે. સુખ શાંતિ સાથે સફળતા અને સદલક્ષ્મી સદાય આપની સાથે રહે એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. બીજું, ભગવાનની અપાર કૃપાથી આપને આ સત્સંગનો અમૂલ્ય વારસો મળ્યો છે, તેને જીવની જેમ જતન કરીને જાળવવો, સારું કરવાના અને સારા થવાના કાયમ પ્રયાસ કરતા રહેવા. સંયમ અને નિયમ એ જીવનનો શણગાર છે, તે ભૂલાવવું ન જોઈએ. સંસાર જીવનની મહા જંજાળમાં મોક્ષનું કામ મુખ્ય રાખવું. મોટા મોટા આપણા સંતો, ગુરુજનો, ભક્તોના આદર્શ જીવનની નજર સામે રાખીને જીવન જીવીએ તો આપણા જીવનમાં છેગ ચડી જાય. આપણું મન બગડે તેવા સંગ, સ્થાન અને વાતાવરણ એનાથી જાણી જોઈને આપણે દૂર રહેવું જોઈએ. ભગવાનની મૂર્તિમાં જોડાવાનું તાન રાખવું, જેથી ઘણા બધા આગ્રહો અને ઈચ્છાઓ આપમેળે છૂટી જશે. દિન પ્રતિદિન મહારાજ અને સંતો ભક્તોમાં આત્મબુદ્ધિ થતી જશે. બસ અત્રે પૂજ્ય મહંત સ્વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્વામી વગેરે સૌ સંતોને સારું છે. સૌને નૂતન વર્ષના ખૂબ હેતથી જય શ્રી સ્વામિનારાયણ. બીજું, આગામી અમૃત મહોત્સવની ખૂબ જ ઉત્સાહથી રાત્રિ દિવસ જોયા વિના સંતો, હરિભક્તો અને મહિલાઓ સેવા કરે છે. અમારા હૃદયની ભાવના છે કે આપ સર્વે ભક્તજનો ડિસેમ્બરની તારીખ 22 થી 26 દરમિયાન આ મહોત્સવમાં પરિવાર સાથે ખાસ પધારશો એવું અમારું હાર્દિક નિમંત્રણ છે. જય સ્વામિનારાયણ.